અહીંયા આપણી પાસે વચન છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. તો મહાપ્રભુજીને પણ કૃષ્ણથી મોટા ન માની શકાય. હવે માનવાનું કીધું છે તો એ કયા અર્થમાં કીધું છે? કૃષ્ણને બતાવનારા. મહાપ્રભુજીનું મહત્વ ક્યાંથી? હૃદય દાન દક્ષ છે. પાછી વાર્તા લેવી પડશે. દાન બડો કે દાતા, દાન બડો કે દાતા. તો કે છે કે દાતા ન હોય તો દાન જાય ક્યાં? એટલે દામોદાસ જસાણીજી એમ કીધું કે અમે તો જગદીશ એવા કૃષ્ણ એનાથી પણ મોટા શ્રી મહાપ્રભુજીને માનીએ છીએ. પણ દામોદાસજીનું તાત્પર્ય શું છે? દામોદરદાસજીનું તાત્પર્ય છે કે કૃષ્ણને મેં ઓળખીએ કેવી રીતે? કૃષ્ણને બતાવનારા છે આપ. એટલે મહાપ્રભુજી અમારી માટે મોટા. મહત્તા કેનાથી થઈ? કૃષ્ણને બતાવ્યા. એટલે કૃષ્ણને ન બતાવ્યા તો મહાપ્રભુજીની મહત્તા નથી. તો કૃષ્ણને ન બતાવ્યા હોય તો અમે કૃષ્ણને ન બતાવીએ અને બીજું કંઈક સામર્થ્ય બતાવ્યા કરીએ તો બિલકુલ મહત્તા નથી. કૃષ્ણને બતાવીએ. તમારા ઘરમાં બિરાજે છે એ નિધિ જ છે, સાક્ષાત શ્રી મહાપ્રભુજીની અલૌકિક નિધિ છે. ક્યાંય ભટકવાની તમારે જરૂર નથી. તો એ જ્ઞાન ન હોય તો ઘણીવાર એમ થઈ જાય ગુરુભાવથી વૈષ્ણવ બિરાજે છે. કોઈ કહે છે કે પ્રતિનિધિ બિરાજે છે, નિધિ નથી બિરાજતા. તો કૃષ્ણમાં જે કૃષ્ણ પ્રકટ થયા આપણી ઘરે એમાં આપણું ચિત્ત એ પ્રવણ થાય નહીં, વિક્ષેપ આવ્યા કરે, ચિત્ત વાં દોડે. કારણ કે નિધિ વાં છે, અહીં તો પ્રતિનિધિ છે. ભોગ ધરીને વાં જાય દર્શન કરવા, મનોરથ કરવા, નંદ મહોત્સવમાં નાચવા, એ ડોલમાં રંગાવા, બધું વાં જ જાય. એ ક્રિયાવત જરાક ખેલ કરી અને હવેલી રંગાવા જાય. જોરદાર છાલકો ઉઠતી હોય અને અબીલ ગુલાલની પોટલીઓ આમ ઉડે, એમાં રંગાવા જાય. ઘરે એને ભાવ થાય નહીં. કારણ કે એને હજી એની મહત્તા જ ખ્યાલ આવી નથી કે આજ સાક્ષાત એ જ છે. અત્યાર સુધી એને એમ જ સાંભળ્યું છે કે નિધિ વાં છે, એ કંઈક મોટા ઠાકોરજી છે. હજી કૃષ્ણ રૂપે એને જોયા નથી કે આ કૃષ્ણ જ છે તો બે સમાન હોવા જોઈએ ને. તો નિધિ પ્રતિનિધિના ભેદને કારણે મહાપ્રભુજીએ આ ભેદ હટાવી દીધો. એમ કીધું કે તમારી ઘરે હું પધરાવી દઉં છું, મારું સર્વસ્વ તમને આપું છું. એટલે મહાપ્રભુજી મોટા. કૃષ્ણને બતાવનારા છે, કૃષ્ણનું દાન કરનારા છે અને સ્પષ્ટ આજ્ઞા કરનારા છે. કૃષ્ણની સેવા કરો, કૃષ્ણની સેવા કરો એવું સ્પષ્ટ આજ્ઞા કરનારા છે. એટલે ઠાકોરજી કરતાં એ મોટા છે. બીજું એક કૃષ્ણની એક બહુ મોટી વાત, ઠાકોરજીની વાત કે જે મહાપ્રભુજીએ બહુ સ્પષ્ટ રીતે બતાવી છે એવું બીજું કોઈ ન બતાવી શકે. કે કૃષ્ણ જે છે એની સેવા થાય જો નિષ્કામ ભાવથી, નિરુપદી ભાવથી જો એની સેવા થતી હોય તો જ પુરુષોત્તમ કૃષ્ણ પ્રકટ થાય. આ એક મહાપ્રભુજીની વિશેષતા કે આપણે કદાચ કૃષ્ણનું સ્વરૂપ લઈને સેવા કરતા હોઈએ પણ કૃષ્ણની તો નિરુપદી ભાવ નથી અને અન્ય કંઈક ભાવથી કૃષ્ણની સેવા કરતા હોઈએ તો પાછા કૃષ્ણ પ્રકટ નહીં થાય. ત્યાં કૃષ્ણ પ્રકટ નહીં થાય. ઘણા કૃષ્ણ બહુ સર્વેશ્વર છે, સર્વાત્મા છે, એટલે મારા બધા જ કામ કૃષ્ણ સિદ્ધ કરી દે. આવા ભાવથી સેવામાં સંમેલિત થાય. મારા લૌકિક કાર્યની સિદ્ધિ કૃષ્ણની સેવાથી થાય, આવું થઈ જાય. જો જાણ ન હોય, બરાબર મહાપ્રભુજી ન બતાવે તો આપણને આ ખબર પડે નહીં, આપણે માંગવાય માંડીએ. કૃષ્ણ માટે ઘણા કહે છે ને યમનાષ્ટકના પાઠ થવા જ માંડ્યા ને, સંપુટી પાઠે થવા જ માંડ્યા, લૌકિક કાર્યાર્થ યમનાષ્ટકના પાઠ થવા જ માંડ્યા. લૌકિક કાર્યાર્થ યમનાષ્ટકના પાઠ ખૂબ થાય છે. પછી ઘણાની માનતાઓ સિદ્ધ થઈ જાય છે ગિરિરાજજી વગેરેમાં. તો ગિરિરાજજીને શું માયનું? એ પણ લીલા પરિકરમાં આવશે ગિરિરાજજી પણ. તો ગિરિરાજજી પણ વસ્તુ દોષ વર્જિત છે, પણ ઠાકોરજી પાસે જો ન માંગી શકાય તો ગિરિરાજજી પાસે ન માંગી શકાય. કારણ કે એ કૃષ્ણથી એ ભિન્ન નથી ગિરિરાજજી. જો કૃષ્ણ પાસે ન માંગી શકે ગિરિરાજજી પાસે ક્યાં ન્યાયથી તમે માંગી રહ્યા છો? માંગી રહ્યા છો તો પછી કોઈ દેવતા રૂપે ગિરિરાજજીને ભજીને તમે એનો ન્યાશ્રય કરી રહ્યા છો. આ બે વસ્તુ છે. જો કૃષ્ણથી ભિન્ન માનો છો તો તમે એને દેવતા રૂપ કંઈક માનીને, વિભૂતિ રૂપ માનીને, ભિન્ન માનીને એને કંઈક ભજો છો. એટલે એને કંઈક એની કામના પૂર્તિ માટે એનું ભજન કરો છો, ઉપાસના કરો છો, તમે અન્યાશ્રય કરી રહ્યા છો. તો અન્યાશ્રયનો દોષ લાગીને ઊભો રહેશે, પુરુષોત્તમ સંબંધ નહીં થાય. તો મહાપ્રભુજીના સિદ્ધાંતની અંદર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનો વિશેષ પ્રકાશ પાડ્યો. શ્રી મહાપ્રભુજી લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા. જો લૌકિક અર્થથી કૃષ્ણની સેવા કરશો તો કૃષ્ણ પ્રકટ નહીં થાય. ત્યાં કૃષ્ણનો સંબંધ નથી. પછી તમને કંઈક વિભૂતિરૂપ, દેવરૂપ જે કંઈ પણ છે કૃષ્ણ એ પ્રકટ થાય. પૂજાની અંદર તો એ પ્રકટ થાય, મર્યાદા રીતે પૂજા કરતા હોય. પણ લોકાર્થી પાસે તો ક્લેશ જ પ્રકટ થાય. પાછું
कृष्ण तो ठीक एनी विभूति पण नहीं, क्लेश प्रकट थाय तो क्लेश रूप भजन एनु थई जाय। पछी कृष्ण साथे એટલે જો જરા પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલવામાં આવે તો પછી ક્લેશ રૂપ ભજન છે। ભક્તિ ક્લેશવાળી ભક્તિ છે, ક્લેશમય છે। તો કૃષ્ણનો સ્વભાવ, કૃષ્ણ ક્યાં પ્રકટ થાય, કૃષ્ણ કેવી રીતે પ્રકટ થાય એ શ્રી મહાપ્રભુજી સિવાય બીજું કોઈ જાણતું નથી। મહાપ્રભુજી આપણને બતાવ્યું કે ભજન કરો, નિરુપાધિક ભાવથી કરો, સહજ સ્નેહથી એ ભજન કરો, અન્યથા પાછો કૃષ્ણ પ્રકટ નહીં થાય તો કોનું ભજન કરશો, પાછા કૃષ્ણ તો સંબંધ નહીં રહે। એટલે શ્રી મહાપ્રભુજીને મોટા કહેવામાં આવે છે કે કૃષ્ણનું જ્ઞાન આપનારા છે, કૃષ્ણનું સ્વરૂપ બતાવનારા છે, કૃષ્ણની સેવા કરવી કેમ એ બતાવનારા છે, એટલે મહાપ્રભુજી મોટા। હવે કૃષ્ણ ન હોય તો મહાપ્રભુજી કઈ રીતે મોટા? આપણે કહે છે અદય દાન દક્ષશ્ચ, દાતા બળો કે દાન બળો કે દાતા, પણ દાતા હોય પણ દાન ન હોય તો દાતા કેમ કહેવાય? દાન આપ્યું એટલે દાતા બન્યા, પણ દાન કૃષ્ણને કાઢી નાખો તો મહાપ્રભુજી કેના દાતા રહ્યા? મહાપ્રભુજી પાસે આપવાનું રહ્યું શું? કૃષ્ણ ન હોય તો શું આપે મહાપ્રભુજી? મહાપ્રભુજી બીજા આશીર્વાદ તો દેતા નથી, ધંધો તમારો ખૂબ ચાલશે, અમારા આશીર્વાદ છે, પૈસા ધન ધાન્યથી પરિપૂર્ણ રહો, એવા કઈ આશીર્વાદ મહાપ્રભુજી ક્યાંય આપતા જ નથી। મહાપ્રભુજી કહે છે મેરો સર્વસ્વ દેતો, મારી પાસે એક જ વસ્તુ છે, કૃષ્ણ તમને આપું છું। હવે કૃષ્ણ ન હોય, દાન ન હોય તો મહાપ્રભુજી શું આપે? કેનું દાન કરે મહાપ્રભુજી? દાતા કેમ કહેવાય? દાન ન હોય તો દાતા કેમ કહેવાય? બધા પ્રશ્નો ઉપસ્થિત થાય। એટલે શ્રી મહાપ્રભુજી જે છે, કૃષ્ણથી જ મહાપ્રભુજીની જે કંઈ મહત્તા થઈ રહી છે કૃષ્ણથી થઈ રહી છે। ને કૃષ્ણ એ કૃષ્ણને તમારે માણવો હોય તો મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે એ રીતે તમે સેવા કરો તો જ તમે કૃષ્ણનો અનુભવ કરી શકો। બાકી સેવા ચાલતી હોય, બધું જ થતું હોય, કૃષ્ણ ન હોય, લાગે પણ સ્વરૂપે એવું લાગે કૃષ્ણ જ છે, પણ કૃષ્ણ પધારી ગયા એ હોય નહીં। અન્યાશ્રય થયો, ઠાકોરજી પધારી ગયા। વાર્તા સ્પષ્ટ કરે છે કે અન્યાશ્રય થયો, ઠાકોરજી પધારી ગયા। આપણું ભાવનાનું કંઈક પરિવર્તન થયું ને આપણે કૃષ્ણ પાસેથી કંઈક માંગવા માંડ્યા, લૌકિક અર્થોને, પારલૌકિક અર્થને કંઈક માંગવા માંડ્યા, સેવા સિવાય, કૃષ્ણ સિવાય, તો બસ ઠાકોરજી કહે છે આપણો સંબંધ પૂરો। આ કૃષ્ણનો આટલો બારીક સંબંધ, ઠાકોરજી સાથેનો બ્રહ્મ સંબંધ, પાછો આ સંબંધ નભાવો એ બહુ બારીક છે, એકદમ તાંતનો જે છે એ બારીક તાંતણાથી બંધાયેલો આપણો સંબંધ છે, બ્રહ્મ સંબંધ। જરાક પણ ભાવમાં પરિવર્તન થયું ઠાકોરજી પછી બંધાય નહીં, પછી એ બંધાતા નથી। પણ જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના ભાવથી આપણે ઠાકોરજીની સેવા કરતા રહીએ, બીજી ભાવનાને દૂષિત ન થવા દઈએ, કોઈ બીજા ભાવોને પ્રકટ ન થવા દઈએ, ત્યાં સુધી કૃષ્ણ સંબંધ આપણો રહે, પછી કૃષ્ણ સંબંધ રહેતો નથી। તો મહાપ્રભુજી ન હોત તો આપણો કૃષ્ણ સંબંધ ન રહે તો આપણે સેવા કરતાં કરતાં માંગવા માંડત કંઈક કે પ્રભુ મારું આ કામ સિદ્ધ કરી દો। આ એ સહજ છે આપણી અંદર, જીવની અંદર આ બધા સહજ ધર્મો છે કે ભગવાનની સેવા કરતો હોય, જેની પાસે ઈષ્ટ હોય એની પાસે માંગવા, એનું કાંઈક કામ લૌકિક અર્થ એ માંગવા માંડશે જ જલ્દી। કૃષ્ણ પાસેથી ન મંગાય એવો વિચાર જીવ બુદ્ધિથી નહીં આવે, પણ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકાશ થશે કે ભાઈ સેવા કરો, તમારી અંદર લૌકિક કામના હોય તોય વાંધો નહીં, હોય તોય વાંધો નહીં, પણ સેવામાં ન આવવા દો, બસ ઠાકોરજીના સંબંધમાં ન આવવા દો। બાકી લૌકિક ઈચ્છા હોય તો ભલે હોય, પૈસા વધારે જોઈએ છે તો કામ વધારે કરી લ્યો, ધંધો વધારે કરી લ્યો, નવો ધંધો કરો, કાંઈક પ્રયત્ન કરો, એમાં કાંઈ બાદ નહીં થાય। પણ ઠાકોરજીની સામે માંગવા માંડશો, ઠાકોરજી પાસે માંગવા માંડશો તો માંગો ત્યાં સુધી હજી તો ઠીક, પણ પછી ઠાકોરજીને કંઈક બેસાડી દેશો મંદિર કરીને તો હવે તમે કમાવા માંડો એવું થઈ જશે, થઈ ગયું ને, મહાપ્રભુજીની મર્યાદાનો ભંગ થઈ ગયો। તો આવું પરિણામ આવી ગયું કે કૃષ્ણને જ બેસાડી દીધા કે તમે બેસો આયા, તમે જ દુકાન ઉપર બેસી જાઓ। મેં કીધું કે ભજીયાના સ્થાનમાં જો ભઠ્ઠીમાં ભજીયા ઉતારવા વાળો જેમ બેઠો હોય એમ ભજીયાનો અરોગો વાળો બાજુ બેસાડી દે કૃષ્ણને, અમે સમર્પિત છીએ વૈષ્ણવ। તો જેમ ભજીયાવાળાની જેટલી વેલ્યુ એટલી જ વેલ્યુ ઠાકોરજીની બાજુ મેં એને પધરાવે, જ્યાં સુધી ભજીયા ચાલે ત્યાં સુધી એને અરોગવાના। એનાથી પણ આગળ દુકાનમાં કોઈ દુકાનમાં બેસાડવા વાળો કોઈ ન હોય તો હવે આપણે કૃષ્ણને જ બેસાડી દઈએ દુકાનમાં કે તમે ચલાવો દુકાન, ઠાકોરજી ચલાવે, પછી આપણે ગમે ત્યાં હોય ફક્ત 15 દિવસે મહિને દિવસે આવવાનું, હિસાબ કરી જવાનું કે શું હિસાબ થયો, આ શું હિસાબ થયો, કેટલા રાજભોગ થયા, કેટલા પલના થયા, કેટલા ઇન્ડોરા થયા, આ વખતે કેમ ઓછું થયું, જરાક પ્રચાર કરો નકર નહીં પોસાય, પાછા ભીતરિયા વાલભોગિયા આ બધા ખર્ચા કેમ કરવા પછી, તો આ વખતે બહુ લોસ જઈ રહ્યો છે, તમે જરાક ધ્યાન આપો। મિટિંગ કરીને પાછું જરાક સૂચના આપવી પડે કે ભાઈ જરાક ધ્યાન આપો, અને ઓલા આજુબાજુવાળા સાવધાનવાળાને કહેવું પડે કે હવે થોડોક વધારે સાવધાન કરો કે ઓછું આવક કાંઈ આમ ન ચાલે, પછી હવેલી બંધ કરવી પડશે, નકર આ બધું ક્યારે થાય?
મહાપ્રભુજી બતાવી એ અનુસાર સેવા કરતાં કરતાં આપણે કેમ આવો પાટો આવો બદલાઈ ગયો? કૃષ્ણને નામે કમાવા માંડ્યા, કૃષ્ણને વેચીને કમાવા માંડ્યા, સેવાને વેચીને કમાવા માંડ્યા. ઉતરતા ઉતરતા ત્યાં સુધી કેમ પહોંચી ગયા આપણે? મેં કીધું પડ્યા પછી કેટલું લાગે કાંઈ નક્કી નથી હોતું, કે જરાક પડ્યા પછી પાટો આવી જાય, 4-5 મહિના પછી જરાકમાં 5-6 મહિના બગડી ગયા આપણે, આ જિંદગી બગડી જાય, આ લોક પરલોકનો નાશ થઈ જાય જો પાટો જરાક પડી જવાય તો. આ બધું મર્યાદાઓ કોણે બનાવી? શ્રી મહાપ્રભુજી આપણને શીખવાડે કે કૃષ્ણને માણવો હોય તો આ રીતે જ મનાય. જરા જરા આવા બધા ભાવો આવે તો દૂષિત થઈને જરાક તમે પગ બહાર બેઠશો તો પછી છેલ્લે કૃષ્ણ વેચવા સુધી આવી જશો. કૃષ્ણને વેચવા સુધી, અને કૃષ્ણને જેમ બાજુમાં મેં કીધું અરોગવા માટે કૃષ્ણ, સમર્પણ નભાવવા માટે કૃષ્ણ, તો આપણે પછી એને જ્યાં ભોગ ધરવાની જરૂર પડે કૃષ્ણને બોલાવી લઈએ, તો ભોગ ધરવાની જરૂર પડે તો કૃષ્ણને યાદ કરીએ. એવી રીતે પૈસાની જરૂર પડે તો આપણે કૃષ્ણને બેસાડીને ખોલી દઈએ, પાછું સર્વે કરીને ખોલીએ કે આ એરિયા વૈષ્ણવનો છે કે નહીં, આજુબાજુ વૈષ્ણવ છે કે નહીં, નગર પછી હવેલી કરવી નકામી છે. ત્યાં પછી એનો અર્થ શું? આજુબાજુ સર્વે પહેલાં કરવો પડે, અને આજુબાજુ વૈષ્ણવ જેમ કે નહીં ખરેખર ભાવિક વૈષ્ણવનું આ એરિયા છે, તો ભાવિક વૈષ્ણવ એરિયા અહીંયા હવેલી કરાય. તો ત્યાં હવેલી કરવાનું તાત્પર્ય શું? કે ઠાકુરજી ના હવે પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જે છે આપણે ત્યાં લઘવી, ઠાકોરજીની લઘવી મૂર્તિ આપણે ત્યાં સેવાના સૌકર્ય માટે ઠાકોરજીના છોટા સ્વરૂપોની સેવા થતી આવી છે. બહુ મોટા સ્વરૂપો આપણે ત્યાં સેવામાં નથી, પણ વૈષ્ણવને કે દર્શનાર્થીને અનુકૂળ નથી આવતા. એટલે જેટલા હવે મંદિર નિર્માણ થાય છે, હવેલી થાય છે, ત્યાં ગોરધનનાથજીના મોટા સ્વરૂપો જ પધરાવવામાં આવે છે. જેમ તમે જેવી ડિમાન્ડ કરો એવો કૃષ્ણ આપું. કૃષ્ણને બનાવવા આપણી પાસે કે ઠાકોરજી કેવો કે તમને જોઈએ એવો, તમને જોઈએ એવો ઠાકોરજી. એટલે કે વૈષ્ણવ કહે છે કે નાના સ્વરૂપ તો દેખાય નહીં, એ સ્વરૂપ તો દર્શને બરાબર ન થાય, એટલે આકર્ષણ ન રહે. હવે તો એવો જ નવો ટ્રેન્ડ છે કે જેટલી જગ્યાએ સ્વરૂપો બિરાજે બધા મોટા, હવેલી બને ત્યાં સ્વરૂપ મોટા પધરાવીને પધરાવવામાં આવે. કમસે કમ બધાને દર્શન થવા જોઈએ, વ્યવસ્થિત દર્શન થવા જોઈએ. તો જેવી ડિમાન્ડ બજારની અંદર છે એ પ્રકારનું આપણે માલ સપ્લાય કરવો જોઈએ. તો ભક્તિ કરતાં કરતાં આવા બધા દુષ્ટ વિચારો આપણી અંદર પ્રકટ થઈ ગયા. કારણ મહાપ્રભુજીનો આ જ વાત છે કે શ્રી મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જે સેવા કરવાની હતી, મહાપ્રભુજીના ભાવ અનુસાર કરવાની હતી, એમાં કંઈક આપણે જરાક પડ્યા આપણે ક્યાં સુધી પહોંચી ગયા કે આવો ધંધો આપણે કરવા માંડ્યા, હીન કૃત્ય આપણે કરવા માંડ્યા, કારણ કે જરાક જ પડવાનું હતું. અને આ રીતે થતાં થતાં આપણે ત્યાં તો ગલીએ ગલીએ એરિયા વાઇઝ એ મંદિર હવેલી વગેરે થાય છે. તો આ પ્રકારથી આપણે જોઈએ કે મહાપ્રભુજી મોટા આ દ્રષ્ટિથી જ છે કે કૃષ્ણ આમાં કૃષ્ણ તો બિરાજતો જ નથી, 100%ની વાત છે. બધા કે ભગવત સ્વરૂપ તો છે, ભગવત સ્વરૂપ પણ માની શકાતું નથી ત્યાં. મહાપ્રભુજી ક્લેશ સ્વરૂપ શું કામ કે? ભગવત સ્વરૂપ હોય તો પછી એને ક્લેશ સ્વરૂપ ના કહે. તો यहाँ भगवत स्वरूप है नहीं, कहीं भगवत स्वरूपનો આભાસ થઈ રહ્યો છે. ભગવાન સાથે આનો કોઈ સંબંધ નથી, આવા લોકોનો ભગવાન સાથે સંબંધ નથી. અને જે ભગવાનના નામે કમાય છે એ શાસ્ત્ર પણ એને દેવલક કહીને એને અડીને સ્નાન કરવું જોઈએ, સચેલ. જેમ સૂતકવાળાને અડીને આપણે સચેલ નાહીએ છીએ, એમ આવા લોકો જે ધંધો કરે છે ઠાકોરજીનો એને અડીને સચેલ નાહવું પડે છે, એમ શાસ્ત્ર કહે છે. બીજા કોઈ નથી કહેતું, શાસ્ત્રમાં કહે કે એટલો બધો અછૂત વ્યક્તિ કીધો છે શાસ્ત્રમાં. ચાંડાલની સાથે એની સરખામણી કરી કે ચાંડાલ આવો દેવલક વ્યક્તિ, એ શું કામ કીધું છે કે આ નિંદિત, શાસ્ત્ર નિંદિત છે. અને મહાપ્રભુજી તો લૌકિક ભાવનાને પણ ચલાવવા તૈયાર નથી કે મર્યાદામાં ભગવાન પાસે કંઈક પ્રાર્થના વગેરે કરવામાં આવે. મહાપ્રભુજી તો એવો ભાવને સ્વીકારવા તૈયાર નથી. કોઈ લૌકિક કે પારલૌકિક મોક્ષાર્થ પણ સ્વીકારવા તૈયાર નથી. કૃષ્ણની સેવા મોક્ષનું સાધન રૂપે પણ મહાપ્રભુજી માનતા નથી. એટલો બધો મહાપ્રભુજીનો ઉચ્ચ ભાવ કે કૃષ્ણની સેવા મોક્ષનું સાધન પણ નહીં, મોક્ષ માટે કૃષ્ણ સેવા નહીં. તો એનાથી પણ આગળ કૃષ્ણ સેવા પોતે પુરુષાર્થ, પોતે જ સ્વતંત્ર એ સ્વીકાર કરે છે શ્રી મહાપ્રભુજી. આ ભાવ જે છે બધા મહાપ્રભુજી જો આ ભાવ અનુસાર જાણીને આપણે સેવામાં પ્રવૃત્ત થઈએ તો કૃષ્ણ સંબંધ રહે, નહીં તો કૃષ્ણ પધારી જાય. પછી કૃષ્ણ કોને ભોગ ધરી રહ્યા છો, પછી કોને ભોગ ધરાઈ રહ્યો છે, કોઈ લઈ રહ્યા છો, બધું એ એમને એમ ચાલે છે. કૃષ્ણ પધારી ગયો પછી શું? ભગવાન પધારી ગયા, આત્મા નીકળી ગઈ, જીવ નીકળી ગયો, પછી દેહનું શું મૂલ્ય છે? એમ ભક્તિ માર્ગ, આપણા ભક્તિ માર્ગને કૃષ્ણ જો ન બિરાજતો હોય તો પછી શું મૂલ્ય રહેશે? એ આ માર્ગમાં શું બાકી રહી જશે? કાંઈ બાકી નહીં રહે. એટલે
અને કૃષ્ણ બિરાજતો હશે તો બધું જ પ્રકટ થઈ જશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી મોટા કહેવાનું તાત્પર્ય એ છે કે કૃષ્ણને માણવાની, કૃષ્ણને પ્રકટ કેમ કૃષ્ણ થાય, કૃષ્ણનો સ્વભાવ શું, કૃષ્ણની સેવા શું, કેવી રીતે કરવી, કૃષ્ણને કેમ સેવવા, કૃષ્ણની એ બધું જ બતાવનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુજી મોટા કે જો મહાપ્રભુજીને જાણ્યા ન હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત કે ગ્રંથ ન જાણ્યા હોય તો કૃષ્ણ સંબંધ રહે નહીં. ક્યારે કૃષ્ણ પધારી જાય ખબર ન પડે. વાર્તાની અંદર, કિશોરીબાઈની વાર્તાની અંદર આપણે બહુ સ્પષ્ટ રીતે જોઈએ છીએ કે સામગ્રી લીધી, રોજ ઠાકોરજી પ્રકટ થતા, ઠાકોરજી પધાર્યા જ નહીં એમ કહે છે વાર્તા. બોયલા નહીં કે અરોયગા નહીં, યાદ ઠીક, પણ ઠાકોરજી કેવું પધાર્યા પણ નહીં. જે રોજ પ્રકટ થઈને બિરાજતા, ઠાકોરજી એ દિવસે પધાર્યા જ નહીં એમ વાર્તા કહે છે. તો બીજાની સામગ્રી આવે ત્યારે પ્રભુ તો પધારતા જ નથી, તો જ્યાં બીજાની સામગ્રી પર જ ચાલે છે કામકાજ બધું, ત્યાં ભગવાન કેમ હોઈ શકે? તો આ બધું કોણ બતાવી શકે કે આવા ભગવદી પણ જરાક સિદ્ધાંતથી વિરુદ્ધ ચાલ્યા, સિદ્ધાંતથી વિરુદ્ધ ચાલ્યા, ઠાકોરજી તરત જ પધારી ગયા. કૃષ્ણ તો ક્યારે પધારી જાય ખબર નહીં, મહાપ્રભુજીના ભાવ અનુસાર બિરાજતા રહે, પણ મહાપ્રભુજીના ભાવથી વિરુદ્ધ કંઈ પણ થાય તો કૃષ્ણ તરત જ પધારી જાય. કૃષ્ણ અપ્રસન્ન થઈ જાય, ઉદાસીન થઈ જાય. એટલે મહાપ્રભુજી મોટા કે કૃષ્ણને આપણી સામે પ્રકટ કર્યા તો શ્રી મહાપ્રભુજી પ્રકટ કર્યા, નહીં તો કૃષ્ણ સંબંધ ન રહે, કંઈક વિભૂતિ સંબંધ થઈ જાય, અથવા તો આવો કંઈક આભાસ ઉત્પન્ન થઈ જાય કૃષ્ણનો, પણ કૃષ્ણનો સંપર્ક ન થાય. એટલે મહાપ્રભુજીની મહત્તા પણ દાન બળો કે દાતા એમાં કૃષ્ણને બતાવનારા, પણ આપણે જે રીતે કૃષ્ણની સેવા કરવાની મહાપ્રભુજી કીધું એમ આપણે કરતા નથી, એ આપણી ખામી. નહીં તો કૃષ્ણ પ્રકટ થાય, કૃષ્ણનો સંબંધ રહે, કૃષ્ણનો સંબંધ રહે એટલે આનંદ આનંદ પ્રકટ થાય. સદા આનંદરૂપ છે કૃષ્ણ, તો કૃષ્ણની સેવાથી તો આનંદ જ પ્રકટ થવો જોઈએ. પણ આપણે દુઃખી ને દુઃખી રહે છે, વિષયોનો આસક્ત થતા દુઃખી ને દુઃખી, અસંતુષ્ટ હંમેશા એવા ને એવા રહે છે, કાંઈ ફેરફાર થતો નથી. એટલે કૃષ્ણનો સંબંધ થાય તો પછી કૃષ્ણનો આનંદ જ લેતા રહીએ. તો પછી એ હજી આપણે આ ફાફા મારવાની જે રીત જે છે, જગ્યા જગ્યાએ ફાફા મારતા જ રહીએ છીએ, એ બધું મટી જાય, એકમાં કેન્દ્રિત થઈ જાય, કૃષ્ણમાં કે સર્વસ્વ જે કાંઈ છે આ જ છે. તો આ પ્રકાર જે છે કૃષ્ણથી મોટા મહાપ્રભુજીને કીધા છે. એક વાત ભક્તને મોટા કહેવામાં આવે છે, એક વાત વ્રજભક્તોને મોટા કહેવામાં આવે છે. બધી જ વાત એ કૃષ્ણની આવી એક લીલા છે. પણ કૃષ્ણ ક્યારેય ગૌણ બનવો જોઈએ નહીં, ઠાકોરજી ક્યારેય ગૌણ બનવા જોઈએ નહીં, કોઈ પણ રીતે ઠાકોરજી ગૌણ ન બનવા જોઈએ. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સેવક રૂપે પ્રકટ થયા એ પણ ભૂલાવવું જોઈએ નહીં કે આપ સેવા કરવા માટે પ્રકટ થયા. તો અહીં કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ, આ બધી જ રીતે આપણે આ શ્લોકને સમજવાનો છે.